હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે ચેનલ ઉપર જે છે તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે। મિત્રો નવા સિલેબસ મુજબ આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ આજે જોવાના છે। તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1। સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ। આ લાઇબ્રેરીનું નામ જણાવો। સુરતમાં જે છે 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી જે છે લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી। તો આ લાઇબ્રેરી જે છે એનું નામ શું છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? ઓપ્શન બી આવશે, એન્ડ્રુજ લાઇબ્રેરી એનું નામ છે। ખાસ યાદ રાખજો, સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી જે છે લાઇબ્રેરીની સ્થાપના થઈ। એ લાઇબ્રેરી કઈ? તો એન્ડ્રુજ લાઇબ્રેરી એનું નામ છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું। સ્વતંત્ર સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? સ્વતંત્ર સંગ્રામ સમયે થયેલા ખેડાની લડતનો ઇતિહાસ જે છે એ કોના દ્વારા લખવામાં આવેલો હતો? તો કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર? શંકરલાલ પરીખ। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ સમયે ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા? તો શંકરલાલ પરીખ જે છે એમના દ્વારા લખવામાં આવેલો હતો। મિત્રો ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ પૂછાય તો ખેડા સત્યાગ્રહ આવશે, 1918માં થયો હતો। અને મિત્રો જો ભારતનો પૂછાય, ભારતનો સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ જે 1917માં થયો હતો બિહાર ખાતે। ખાસ યાદ રાખીશું। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો। અમદાવાદનો સૌથી જૂનો પુલ જે બ્રિટિશ અફસરના નામ ઉપરથી બનેલો છે તે ક્યાં આવેલો છે? અમદાવાદનો સૌથી જૂનો પુલ જે બ્રિટિશ અફસરના નામ ઉપરથી બનેલો છે એ ક્યાં આવેલો છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા? સુરતમાં આવશે। ગુજરાતનો જે છે સુરતમાં આવશે। ગુજરાતનો સૌથી જૂનો પુલ જે છે જે બ્રિટિશ અફસરના નામ ઉપરથી બનેલો છે તે ક્યાં? તો સુરત ખાતે આવેલો છે। હોપ બ્રિજ પણ એને કહેવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। 1877ની સાલમાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચોથો। ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી સાહિત્યમાં જે છે ગદ્યનો પિતા, ગદ્યનો સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો નર્મદ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કવિ નર્મદ જે છે એમને ગુજરાતી સાહિત્યમાં ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો। ઈસવીસન 1962માં જ્ઞાન સત્ર ક્યાં યોજાયું હતું? ઈસવીસન 1962માં જે છે એ જ્ઞાન સત્ર ક્યાં યોજાયું હતું? તો દાહોદ ખાતે આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઈસવીસન 1962માં જ્ઞાન સત્ર ક્યાં? તો દાહોદ ખાતે યોજાયું હતું। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન। નીચેનામાંથી કયા લેખકે બોમ્બે ક્રોનિકલના મંત્રી તરીકે કામગીરી કરી હતી? નીચેનામાંથી કયા લેખકે જે છે એ બોમ્બે ક્રોનિકલના મંત્રી તરીકે કામગીરી કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ગગન વિહારી મહેતા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે ગગન વિહારી મહેતા જે છે એમણે મિત્રો બોમ્બે ક્રોનિકલના મંત્રી તરીકે કામગીરી કરેલી હતી। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન। ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? ભારતની સર્વોચ્ચ ન્યાયાલયમાં અદાલતમાં જે છે ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? શ્રીમતી એમ ફાતિમા બીબી। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર કોણ? તો શ્રીમતી એમ ફાતિમા બીબી એ મહિલા હતા। ખાસ યાદ રાખીશું। મિત્રો ક્યારે હતા? તો 1989થી 1992 સુધી હતા। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। યામિની કૃષ્ણમૂર્તિ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? યામિની કૃષ્ણમૂર્તિ જે છે કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કયા આવશે રાઈટ આન્સર અહીંયા? ભરતનાટ્યમ અને કુચીપુડી। એ અને બી બંને આવશે। અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે યામિની કૃષ્ણમૂર્તિ જે છે ભરતનાટ્યમ અને કુચીપુડી આ બંને નૃત્ય સાથે સંકળાયેલા છે। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન। ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? ચુંબકીય ક્ષેત્રની હાજરી જે છે એ કયા સાધન વડે જાણી શકાય છે? તો કયા સાધન વડે આવશે? ચુંબકીય સોય આવશે। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્રની હાજરી જે છે એ કયા સાધન વડે? તો ચુંબકીય સોય જે છે એ સાધન વડે જાણી શકાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 10મો। કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે, આવું તે ધાતુ પર કઈ પ્રક્રિયાને લીધે થાય છે? કેટલીક મિત્રો ધાતુઓ હોય એ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે અને ઝાંખી દેખાય છે, આવું જે છે એ ધાતુ ઉપર કઈ પ્રક્રિયાને લીધે એવું થતું હોય છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા?
વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે જે છે આવું થતું હોય છે. ખાસ યાદ રાખીશું. કેટલીક ધાતુઓ લાંબા સમયે જે છે પોતાની ચમક ગુમાવી દે અને ઝાંખી થઈ જાય. તો આવું કઈ પ્રક્રિયાના લીધે? તો વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે આવું થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મહાબલીપુરમના રથ મંદિરમાં કેટલા રથ મંદિર આવેલા છે? મહાબલીપુરમના રથ મંદિરમાં જે છે કેટલા રથ મંદિરો આવેલા છે? તો કેટલા આવશે રાઈટ આન્સર? 7 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મહાબલીપુરમના રથ મંદિરમાં કેટલા? તો 7 રથ મંદિરો આવેલા છે. 5 પાંડવ અને 1 દ્રૌપદી અને 1 કૃષ્ણ, આમ 7 જે છે રથ મંદિરો આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? કઈ સમિતિએ જે છે એ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? તો કઈ સમિતિ આવશે રાઈટ આન્સર અહીંયા? અશોક મહેતા સમિતિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અશોક મહેતા સમિતિ જે છે એ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરેલી હતી. મિત્રો ત્રિસ્તરીય પૂછાય તો બળવંતરાય મહેતા સમિતિ આવશે. ખાસ યાદ રાખીશું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્રિસ્તરીય પૂછાય તો બળવંતરાય મહેતા સમિતિ અને દ્વિસ્તરીય પૂછાય તો અશોક મહેતા સમિતિ આવશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના છે? નીચેનામાંથી કયા મંદિરો જે છે એ સોલંકી કાળના છે? તો કયા મંદિરો આવશે રાઈટ આન્સર અહીંયા? તારંગાના મંદિરો, મોઢેરાનું મંદિર, રુદ્રમાલય, આ બધા જે છે ઉપરના આપેલ તમામ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સોલંકી કાળના કયા? તો તારંગાના મંદિરો, મોઢેરાનું સૂર્ય મંદિર, રુદ્રમાલય, આ તમામ જે છે એ મંદિરો જે છે સોલંકી કાળના છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બનાસ નદી પર કયો બંધ આવેલો છે? બનાસ નદી ઉપર જે છે એ કયો બંધ આવેલો છે? તો કયો આવશે? દાંતીવાડા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે બનાસ નદી ઉપર કયો બંધ? તો દાંતીવાડા બંધ આવેલો છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? નીચેનામાંથી કયું લખાણ જે છે મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? તો કયું રાજ અહીંયા આવશે રાઈટ આન્સર? અર્થશાસ્ત્ર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અહીંયા મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી કઈ? તો અર્થશાસ્ત્ર જે છે એ લખાણ આપે છે. મિત્રો અર્થશાસ્ત્ર પુસ્તક લખનાર કોણ? તો કોણ આવશે? ચાણક્ય આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન. જૂનું પિયરઘર સોનેટ કયા છંદમાં રચાયેલું છે? જૂનું પિયરઘર સોનેટ જે છે એ કયા છંદમાં રચાયેલું છે? તો મંદાક્રાંતા. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જૂનું પિયરઘર સોનેટ જે છે કયા છંદમાં? તો મંદાક્રાંતા એ છંદમાં રચાયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. પ્રસિદ્ધ સ્થળ માલસા મોટ કયા જિલ્લામાં આવેલું છે? પ્રસિદ્ધ સ્થળ માલસા મોટ કયા જિલ્લામાં આવેલું છે? તો નર્મદા જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રસિદ્ધ સ્થળ માલસા મોટ કયા જિલ્લામાં? તો નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે જે છે એ કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? તો કયા આવશે રાઈટ આન્સર? સુરત આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે સુરત શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે જે છે કોંગ્રેસના ભાગલા પડેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું. નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે થઈ હતી? નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? 1992 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે? તો 1992 થયેલી હતી. તેનું હેડક્વાર્ટર ક્યાં? તો મુંબઈ ખાતે આવેલું છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? મિત્રો આ તો સાવ ઈઝી ક્વેશ્ચન છે. કયા વર્ષ પછી જે છે એ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? તો 1956ના વર્ષ પછી જે છે સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. 15 ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર નામના રાજ્યની રચના થઈ હતી. અને એ સમયે જેના પ્રથમ જે છે સીએમ જે છે કોણ? તો ઉચ્છંગરાય ઢેબર હતા. અને મિત્રો બીજા નંબરના પૂછાય તો રસિકલાલ પરીખ હતા. અને 1956 થી જે છે એને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા? ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે જે છે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર જે છે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે જે છે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22મો બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે? બંધારણની જે છે કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે? તો કઈ આવશે? પ્રથમ અનુસૂચિમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે બંધારણની પ્રથમ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જે છે એમાં યાદી આપવામાં આવેલી છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 23મો. ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો? ભારતમાં સૌપ્રથમ ખ્રિસ્તી ધર્મ જે છે એ કયા રાજ્યમાં ફેલાયો?
તો કેરળમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં ખ્રિસ્તી ધર્મ જે છે સૌપ્રથમ કયા રાજ્યમાં, તો કેરળ રાજ્યમાં ફેલાયેલો હતો. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ઘુમ્મર કયા રાજ્યનું લોકનૃત્ય છે? મિત્રો અહીંયા ઘુમ્મર જે છે એ કયા રાજ્યનું આવશે? રાજસ્થાનનું આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ઘુમ્મર જે છે એ કયા રાજ્યનું, તો રાજસ્થાનનું એ નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ આવેલી છે? મુંબઈના હાજી અલી ખાતે જે છે કોની દરગાહ આવેલી છે? તો કોની આવશે? હાજી અલી શાહ બુખારી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. મુંબઈના હાજી અલી ખાતે કોની, તો હાજી અલી શાહ બુખારી જે છે એમની દરગાહ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી? નીચેનામાંથી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી? તો કયું આવશે રાઈટ આન્સર? માટીના ખડક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે માટીના ખડક જે છે એ ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે? ગિરનારનો શિલાલેખ જે છે એ કયા સમયનો છે? તો કયા સમયનો આવશે રાઈટ આન્સર? મૌર્ય આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આપણે સૌ જાણીએ છીએ મિત્રો ગિરનારનો શિલાલેખ જે છે કયા સમયનો, તો મૌર્ય વંશ જે છે એ સમયનો છે. મિત્રો અહીંયા વાત કરીએ સમ્રાટ અશોક મૌર્ય વંશના જે છે એ પ્રતાપી રાજા હતા, એ પણ આપણને સૌને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28માં, વર્ષ 2024ના બજેટમાં મહિલાઓને લગતી કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે? વર્ષ 2024માં જે છે બજેટમાં મહિલાઓને લગતી કઈ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો અહીંયા આપેલા તમામ આવશે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, નમો શ્રી યોજના. આ ત્રણેય જે છે એ યોજનાઓ એનો સમાવેશ કરવામાં આવેલો છે ભારતીય બજેટ 2024 મુજબ. મહિલાઓને લગતી આ ત્રણેય યોજના જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રી સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ આધુનિક કન્યા શાળાની સ્થાપના કયા શહેરમાં કરી હતી? શ્રી સાવિત્રીબાઈ ફૂલે જે છે ભારતની પ્રથમ આધુનિક કન્યા શાળાની સ્થાપના જે છે એ કયા શહેરમાં કરેલી હતી? તો કયા શહેરમાં આવશે? અહીંયા પુણે શહેરમાં કરી હતી. ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. સાવિત્રીબાઈ ફૂલે જે છે ભારતની પ્રથમ આધુનિક કન્યા શાળાની સ્થાપના કયા શહેરમાં, તો પુણે શહેરમાં કરેલી હતી. મિત્રો શ્રી સાવિત્રીબાઈ ફૂલે જે છે ને એ ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ અને કવયિત્રી પણ હતા. અને મિત્રો એમની ભારતના પ્રથમ મહિલા શિક્ષક પણ માનવામાં આવે છે એમને. અને શિક્ષકની વાત થઈ છે તો એમને મિત્રો શિક્ષક માનવામાં આવે છે. અને 1848માં જે છે એ સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખીશું અહીંયા આ આધુનિક શાળાની જે છે 1848માં સ્થાપના કરેલી હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હિંમત છે પુસ્તકના લેખિકા કોણ છે? હિંમત છે આ પુસ્તક જે છે એના લેખિકા કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા કિરણ બેદી. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હિંમત છે આ પુસ્તક જે છે કોનું, તો કિરણ બેદીનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે? માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં જે છે સૌથી ઊંચા બિંદુને જે છે શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવશે એને? સિસ્ટોલિક પ્રેશર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે? મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ જે છે એ નીચેનામાંથી કઈ છે? તો ચાંદી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ? તો ચાંદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારાદ્વીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે? પારાદ્વીપ બંદર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે? ઓડિશામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે પારાદ્વીપ બંદર જે છે એ કયા રાજ્યમાં, તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે? બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ જે છે એ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો? તો ક્યારથી આવશે રાઈટ આન્સર? 1 એપ્રિલ 2010 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર જે છે એ ગુજરાતમાં ક્યારથી, તો 1 એપ્રિલ 2010 થી અમલી બન્યો હતો. 1 એપ્રિલ 1935માં મિત્રો એક બેંકની સ્થાપના થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બેંક કઈ? તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની સ્થાપના 1 એપ્રિલ 1935માં થયેલી હતી. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ જે છે એ શું છે? તો શું છે એનું નામ? એસિટિલિન આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે? રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. તો આ વિધાન જે છે એ કોનું છે નીચેનામાંથી?
તો કનૈયાલાલ મુનશીનું છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. આ વિધાન જે છે કોનું? તો કનૈયાલાલ મુનશીનું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના જે છે એ કઈ? તો સરદાર સરોવર નર્મદા યોજના. આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી જે છે એ કોની સમક્ષ કરાવવી પડે છે? તો કોની સમક્ષ આવશે? સેબી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિદેશી રોકાણ સંસ્થાએ પોતાની જે છે એની નોંધણી કોની સમક્ષ? તો સેબી એની સમક્ષ કરાવવી પડે છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ થશે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું પૂરું નામ થશે. કે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે જે છે એ કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? તો કયા દ્રાવણમાંથી આવશે? રાઈટ આન્સર અહીંયા કોપર સલ્ફેટ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે જે છે કયા દ્રાવણમાંથી? તો કોપર સલ્ફેટ એ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર કરવામાં આવે છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? ગુજરાતના કયા વિસ્તારમાં જે છે એ આરસની ખાણ છે? તો અંબાજી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે? આમાંનું નીચેનામાંથી કયું બંદર જે છે એ ક્યાં આવશે? આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? બેડી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો અહીંયા હજીરા આપેલું છે. હજીરા સુરતમાં આવશે, ઘોઘા ભાવનગરમાં આવશે, જાફરાબાદ જે છે એ ક્યાં? તો અમરેલીમાં આવશે. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ જે છે કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો? તો સ્વર્ણસિંહ જે છે સ્વર્ણસિંહ સમિતિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિ? તો સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી કરવામાં આવેલો. તો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ કમ્પ્યુટર તરીકે ખ્યાતિ પામેલા ગણિત શાસ્ત્રીનું નામ જણાવો. માનવ કમ્પ્યુટર તરીકે ખ્યાતિ પામેલા ગણિત શાસ્ત્રી એમનું નામ જે છે એ જણાવો. તો શ્રી શકુંતલા દેવી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન 44મો, યુપીએસસી પરીક્ષામાં ટોપ કરનાર પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા કોણ છે? મિત્રો યુપીએસસી પરીક્ષામાં ટોપ કરનારા પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે અહીંયા? શ્રી ઈરા સિંગલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. શ્રી ઈરા સિંગલ યુપીએસસી પરીક્ષામાં જે છે ટોપ કરનારા પ્રથમ ભારતીય અને એવા પાછળ દિવ્યાંગ મહિલા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે જે છે એ કોણ ઓળખાય છે? તો શ્રી ટેસી થોમસ. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી? આ સાવ ઈઝી ક્વેશ્ચન છે. 1952માં કરવામાં આવી હતી વન્યજીવો માટે બોર્ડની રચના. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરદાસના ભક્તિ ગીતો કઈ બોલીમાં છે? સુરદાસના ભક્તિ ગીતો જે છે કઈ બોલીમાં છે? તો કઈ આવશે? વ્રજ બોલી આવશે. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ કેળાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? સૌથી વધારે કેળાનું ઉત્પાદન જે છે એ કયા દેશમાં થાય છે? તો બ્રાઝિલમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સૌથી વધારે કેળાનું ઉત્પાદન કયા દેશમાં? તો બ્રાઝિલમાં થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી વિધાનસભાના સૌપ્રથમ ગુજરાતી સભ્ય કોણ હતા? ગુજરાતી વિધાનસભાના જે છે સૌપ્રથમ ગુજરાતી સભ્ય જે છે એ કોણ હતા? તો મગનલાલ વખતચંદ શેઠ. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતી વિધાનસભાના જે છે સૌપ્રથમ ગુજરાતી સભ્ય કોણ? તો મગનલાલ વખતચંદ શેઠ એ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, વલસાડનું પ્રાચીન નામ જણાવો. વલસાડનું પ્રાચીન નામ જે છે એ શું છે? તો વલ્લરખંડ એનું પ્રાચીન નામ છે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. વલસાડનું પ્રાચીન નામ શું? તો વલ્લરખંડ એનું પ્રાચીન નામ છે. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ડાંગનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? ડાંગનું પ્રવેશ દ્વાર તરીકે કોને કહેવામાં આવે છે? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે જે આપણે 51મો રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ડાંગનું પ્રવેશ દ્વાર જે છે કોને? તો આ એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.